અત્યારે હરિયાણાની અંદર ભાજપની સરકાર ગબડી રહી છે, પણ આ વખતનું જે વિધાનસભાની જે તારીખો જાહેર થઈ છે એમાં રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપ માટે આ વખતે હરિયાણાની સત્તા મેળવવી ઘણી બધી મુશ્કેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ એન્ડ કાશ્મીરની સાથે સાથે હરિયાણાની વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દીધી છે. હવે હરિયાણાનું જે પોલિટિક્સ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, હરિયાણા વિધાનસભાની અંદર ટોટલ 90 વિધાનસભાની બેઠક છે અને કોઈ પણ પાર્ટીએ જો હરિયાણાની અંદર બહુમતી મેળવવી હોય તો 46 સીટો જીતવી જરૂરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે હરિયાણાની તારીખો ચૂંટણીની જે તારીખ જાહેર કરી એમાં એક જ તબક્કામાં ચૂંટણી થવાની છે અને 1 ઓક્ટોબરે મતદાન થશે અને 4 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીરની સાથે જ પરિણામો પણ જાહેર થશે. એટલે 4 ઓક્ટોબરે બંને રાજ્યોના પરિણામો જાહેર થઈ જશે, જમ્મુ કાશ્મીર અને હરિયાણા. હવે હરિયાણાનું જે પોલિટિક્સ છે એ છેલ્લા ઘણા સમયથી બહુ ઉથલ પાથલવાળું રહ્યું છે. એમ કહીએ તો બી ચાલે કે ભાજપે ત્યાં ગાડી થીંગડા મારીને સરકાર ચલાવવી પડે છે. 2014 અને 2019ની અંદર ભાજપ હરિયાણામાં ચૂંટણી તો જીત્યું હતું, પરંતુ સરકાર ચલાવવાના બહુ જ ફાફા પડી ગયા. જ્યારે હમણાં પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને સીએમ પદેથી રાજીનામું આપ્યું અને એ પછી સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. એ પછીથી ત્યાં આગળ એટલી ડામાડોળ સ્થિતિ છે અને આ વખતે જે લોકસભા 2024ની ચૂંટણીમાં પણ હરિયાણાની જે બેઠકો છે લોકસભાની, એમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. આ વખતે એટલે મેં તમને કીધું તેમ કે લોકસભા 2024ની ચૂંટણીમાં હરિયાણાની અંદર એવું હતું કે ભાજપ ઘણા સમયથી જે 10 બેઠકો છે એ 10 બેઠકો જીતતું આવતું હતું, પરંતુ લોકસભા 2024ની અંદર આખું ચિત્ર બદલાયું અને 10માંથી ભાજપને 5 જ મળી અને કોંગ્રેસને 5 બેઠકો મળી ગઈ. મતલબમાં લોકસભા 2024ની અંદર કોંગ્રેસનું પરફોર્મન્સ હરિયાણાની અંદર એટલું બધું જબરદસ્ત રહ્યું અને બીજી તરફ કેન્દ્રની અંદર પણ જે કોંગ્રેસનું પરફોર્મન્સ અને ઇન્ડિયા ગઠબંધનનું પરફોર્મન્સ દેખાયું, એને કારણે કોંગ્રેસીઓ હવે ફરીથી એક વખત ફોર્મમાં આવી ગયા છે. હવે હરિયાણાની અંદર 2019ની જ્યારે વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે કોંગ્રેસને 31 બેઠકો મળેલી, ભાજપને 40 બેઠકો મળેલી. જેજેપી કરીને જે જનતા જનનાયક પાર્ટી છે એને ત્યાં 10 બેઠકો મળેલી, અપક્ષને 8 બેઠકો મળેલી અને ઇનેલો કરીને એક પાર્ટી છે એને 1 બેઠક મળી હતી. હવે 46 બહુમતી જોઈએ એટલે ભાજપે તડજોડ કરીને સરકાર તો ચલાવી દીધી. ત્યાં આગળ જે પાર્ટીઓમાં બીજેપી, આમ સીધી ટક્કર તો બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જ છે, પરંતુ આ જનતા જનનાયક પાર્ટી છે કે બીજી જે રાજકીય પાર્ટી છે, નાની પ્રાદેશિક પાર્ટીઓ છે, એ હરિયાણાની અંદર મોટી ભૂમિકા ભજવે છે. આ વખતે બી એવું બન્યું કે ભાજપે પહેલાં જનનાયક પાર્ટી સાથે ગઠબંધન કરેલું, જેજેપીએ પછી ગઠબંધન તોડી નાખ્યું, તો ભાજપે ફરીથી નાના જે અપક્ષો અને 1-2 પાર્ટીને ભેગી કરીને સરકાર ચલાવી. એમાં પણ પાછું એવું બન્યું કે અપક્ષોએ ટેકો પાછો ખેંચી લીધો. અત્યારે હરિયાણાની અંદર ભાજપની સરકાર ગબડી રહી છે, પણ આ વખતનું જે વિધાનસભાની જે તારીખો જાહેર થઈ છે એમાં રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપ માટે આ વખતે હરિયાણાની સત્તા મેળવવી ઘણી બધી મુશ્કેલ છે. એના કારણો બી છે. એના કારણો એવા છે કે ખેડૂત આંદોલનની સૌથી મોટી અસર હરિયાણાની અંદર જોવા મળી છે, કારણ કે હરિયાણાની અંદર ખેડૂતો મોટા પાયે છે અને બીજું ત્યાં 25% કરતાં જે વધારે વસ્તી છે એ જાટ લોકોની છે અને જાટનું પોલિટિક્સ પણ ત્યાં ખતરનાક છે અને અત્યારે જાટ લોકો પણ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે એવું લોકો કહી રહ્યા છે. હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારી ભાજપે પણ ક્યારની શરૂ કરી દીધી છે, કોંગ્રેસે પણ શરૂ કરી દીધી છે. એટલે જ્યારે ઇલેક્શન થશે, પરિણામો આવશે ત્યારે ખબર પડશે
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.